લીધી છે તો બ્રેડનો આપણે નવો નાસ્તો બનાવવાનો છે. તો નવો નાસ્તો બનાવવા માટે આપણે બટેકાનો મસાલો બનાવીશું. આપણે બટેકાને બાફીને તૈયાર કરી નાખ્યા છે, એના છિલકા ઉતારી નાખ્યા છે. હવે આપણે આને પીસી નાખીશું. આપણે બટેકાને પીસી લીધા. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું, હળદર નાખીશું, આખું જીરું નાખીશું, આપણે લીલા મરચાં નાખીશું કટિંગ કરેલા, થોડુંક લાલ મરચું નાખવું તો સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું. આપણે અડધું લીંબુ નાખવાનું છે. ગરમ મસાલો આપણે નાખીશું. આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે. આપણે બધા મસાલા મિક્સ કરી દીધા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. બધી બ્રેડને આવી રીતના સાઈડમાંથી કાઢી દઈશું. કટિંગ કરી નાખવાનું છે. તો બધી આવી રીતના કરી નાખી છે. હવે આપણે આ વધેલું છે એને આપણે આની અંદર નાખી દઈશું. આને આપણે પાવડર કરી નાખવાનું. આને આપણે નાખી નથી દેવાની, આને યુઝ કરી લેવાનું છે. આપણે આને ફેરવી લઈશું. આપણે આ ડીશ લેવાની છે, એની અંદર પાણી એડ કરીશું. એની અંદર આપણે બ્રેડને પલાળી દેવાની છે. પલાળીને આપણે આને પાણી નિતારી દેવાનું છે. પાણી આપણે નિતારી દીધું છે. પછી આપણે આ ચીઝને આવી રીતના પીસ બનાવી નાખીશું. મસાલો છે એને આપણે ગોટી બનાવીને આપણે આવી રીતના લાંબો શેપ પાડી લઈશું. પછી આપણે બ્રેડ લઈશું. બ્રેડને આપણે આવી રીતના ફિટ કરી દેવાની છે. આપણે આવી રીતના ફિટ કરી દઈશું. મસાલાને આપણે ફિટ કરી દેવાનું. ફિટ કરી અને આપણે એક ડીશમાં લઈ લઈશું. શેપ પાડીને આપણે ડીશમાં કમ્પ્લીટ કરી નાખો. સાદા કરવા હોય તો થાય ને આપણે આવી રીતના ચીઝ મૂકીશું. ચીઝ મૂકી અને આવી રીતના આપણે બટેકાની ગોળી મૂકીશું. ગોળી મૂકી અને આપણે આવી રીતના ફિટ કરી દઈશું. આપણે આવી રીતના ફિટ કરી દઈશું. એક ડીશમાં બધા કમ્પ્લીટ કરી નાખવાના છે. આપણે આ ડીશ લીધી છે, એની અંદર આપણે બ્રેડનો ભૂકો છે ને, બ્રેડની કોર હતી એનો આપણે ભૂકો કરી દેવાનો છે. બ્રેડ છે ને એને આપણે આવી રીતના ગોળી દેવાની છે. આવી રીતના ગોળી અને આપણે આને સાઈડમાં કરીશું. સીધી તળવા મૂકી દેવાની છે. તેલ મૂક્યું છે, તો આપણે તેલની અંદર એડ કરી દઈશું. જેટલી હમાય એટલે આપણે અંદર એડ કરી દઈશું. પહેલાં ફૂલ ગેસ કરીશું, પછી આપણે ધીમું કરી દેવાનું. આપણે હળવે એકદમ તેલ દેવાનું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળાવી દેવાનું. આપણે તળાઈ ગયા છે. એક ડીશમાં આપણે કાઢી દઈશું. આપણે બ્રેડનો નાસ્તો સરસ કમ્પ્લીટ તૈયાર છે. બની ગયા એકદમ ક્રિસ્પી. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.